તો આપણે જે છે હાલ ફસાયા હોવાની, દટાયા હોવાની આશંકા જે છે તે કહી શકાય છે। હાલ આપણે જોઈ શકીએ છીએ કે અનેક લાશોને લઈ જવામાં આવી રહી છે અને એક બાદ એક જે છે આગ લાગી છે, અનેક લાશો જે છે બહાર કાઢવામાં આવી છે, અનેક લોકો અંદર જે છે તે કરવામાં આવી રહી છે। સામે નથી આવ્યો, પરંતુ કારણે આગ લાગી તેની કોઈને જાણ નથી, ક્યાં કારણોસર આગ લાગી તેની કોઈને પણ ખબર નથી, પરંતુ જે આગ લાગી છે તેમાં અનેક લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। શું કહેશો? એ છે કે રાજકોટમાં આવા 20 ગેમ ઝોન ધમધમે છે, પ્રશાસન જાણે છે અને કોઈની પાસે લાયસન્સ પણ નથી હોતા। આની પહેલાં આવી ઘટના બનેલી છે, એમ છતાં પણ પ્રશાસન જ્યારે ઘટના બને ત્યારે જ કેમ આની આંખ ઉઘડે છે એ સમજાતું નથી। નાના નાના બાળકો જે છે એને ગેમ ઝોનમાં રમવા મોકલા હોય, આ મોતનું ગેમ ઝોન છે કે રમતગમતનું ગેમ ઝોન એ મને સમજાતું નથી। પ્રશાસન દર વખતે આવી ઘટના બન્યા પછી જ લાશોના ઢગલા થાય ત્યારે જ કેમ આવે છે? આમાં મા બાપને શું સમજવું? આની કોઈની પાસે લાયસન્સ નથી હોતું, તમે હોસ્પિટલમાં જાઓ તો એની પાસે લાયસન્સ નથી અમુક ભાઈ હોતા। આવી ઘટના બન્યા પછી જ કોર્પોરેશન જાગે છે। તો અમારી આપ મીડિયા દ્વારા વિનંતી છે, જેટલા ગેમ ઝોન છે એનો તાત્કાલિક લાયસન્સ છે કે નહીં, એની પાસે બધી જવાબદારી છે કે નહીં, એનું ધ્યાન રાખીને તાત્કાલિક બંધ કરાવે। માલિકનું નામ જાણવા નહીં મળે, કાંઈ થશે નહીં। આની પહેલાં હોસ્પિટલની ઘટનામાં પણ કાંઈ નહોતું બન્યું અને આમાંય કોઈ કાંઈ નહીં કરી શકે। આઈ તમને કહી દઉં છાતી ઠોકીને, કોઈ નહીં ન થાય। આ પ્રશાસન છે ને આ સરકાર છે ત્યાં સુધી કોઈના નામ બહાર નહીં આવે, એની હું તમને જવાબદારી આપું છું। રાજકોટના તમામ જૈન ઝોન બંધ કરવા જોઈએ 20-20 એ તો હવે જ કર્યા ને, અત્યારે તાત્કાલિક થયું એટલે કર્યા। આ બધા ત્યારે જ જાગે છે, પેલા કેમ નથી જાગતા ભાઈ? મેળામાં પણ તમને કહી દો આની પેલા ઘણી ઘટનાઓ બને છે, એમાં પણ ધ્યાન નથી। એને બસ પૈસા જોઈ છે, એના કજવા ભરાઈ જાય અને હપ્તા આવી જાય એટલે વાત પૂરી। બાળકોનું જેનું જે થવું હોય થાય। તો એનું કહેવાનું એવું થાય તમારું કે હપ્તાખોરી ચાલુ છે? 100% ચાલુ છે। આ બધું થવાનું છે આ રાજમાં, બધું મિલીભગત છે તો જ ચાલતું હોય આવું। આ ઘટના દુઃખદ ઘટના છે, આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ। આની પહેલા પણ રાજકોટમાં ઘટના બની હતી, માલિકને કાંઈ થયું નથી, નામાય નહીં થાય। અને આ ગેમ ઝોન છે એ મોતનું ગેમ ઝોન બની ગયું રમત ગમતને બદલે, એનું દુઃખ છે અમને। અત્યારે વાલીઓ એના બાળકોને મોટાને બધાને ગુમાવ્યા છે, એનું અમને બહુ અતિશય દુઃખ છે। કેટલા વાલીઓ અત્યારે બહાર રડી રહ્યા છે? અરે વાલીઓને અંદર નથી આવવા દેતા પોલીસ ખાતા, કે અહીંયા કોઈ મદદ માટે જોવા માટે બિચારા બહાર તડફડે છે, અમને અંદર આવવા દો, ગાડી આગેથી જ રોકે છે કાલાવડ ઉપરથી। અરે ભાઈ એના છોકરા હોય, એના બાળકો હોય, એને પાસે તો આવવા દો, એને જાણવા તો દો કાંઈક, એ નથી જાણવા દેવું એને। અમને ઘટનાની જાણ થઈને તરત અમે આવી ગયા અહીંયા, પણ અમને મદદ માટે કોઈ નહીં, તમે આગળ જાઓ ડંડા લઈ લઈને બસ। પણ આવું પહેલા કર્યું હોય તમને પાછા કાઢો, તમે પહેલા આવ્યો તો કાંઈ ન બનત। કોઈ જાતની સુવિધા નથી ગેમ ઝોનની અંદર। અને આ જો પોલીસ ખાતાને બસ બધાને કાઢવા માટે બીજું કાંઈ કરતા નથી અહીંયા। આની પહેલા ગઈકાલે કાંઈક શોર્ટ સર્કિટ જેવું થયું હતું, પણ ત્યારે ધ્યાન ન આપ્યું એટલે આ ઘટના બની છે, નકર ન બનત। હા, કાંઈ નથી આમાં। અને તમે પોલ જુઓ ઊંચા થઈ ગયા અંચોળ, આને જમીનમાં જવા જોઈએ ખરેખર।